પ્રહલાદ પારેખ, જન્મ 12-10-1912, અવસાન 2-1-1962. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીનો પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળવાર્તાઓ પણ તેમણે આપી છે. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો છવાયેલા હતા. જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરાજયની પ્રતીતિ થાય છે. અશોક ખડગથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીના કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહે છે. થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ પૂરું થયું અને યુદ્ધનો શોર શમી ગયો. કલિંગ નગર હાર્યું. અશોક રાજાનો વિજય થયો. લડાઈ ભયંકર હતી. શસ્ત્રોના અવાજો પણ તમામ ભયાનક હતા. ત્યાં તો મૃત્યુ તાંડવ કરી રહ્યું હતું. બધાએ મધુરા સ્વરો જીવનના ગયા ત્યાં ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં વિલીન થઈ ગયા. બહુ દિવસો પછી પદ પ્રહારનું તાંડવી નૃત્ય શમ્યું. પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. નીરસ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી. એ અસહાય હતી. આજે એની સ્થિતિ દયાજનક હતી. મૂળમાંથી ઉખડી ગયેલ મૃદુ વેલ જેવી એ પડી હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. જઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જઉં જાતે મગધ અશીની ધાર છે તીક્ષણ કેવી.
આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આજે સમ્રાટ એમની છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા છે. એમની આંખોમાં અભિમાનનું તેજ ભર્યું છે. એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરી, હું જાતે વિજય જોઉં, જાતે જોઉં મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. હતો આજ એવો ઉરે ને બહાર, જુએ એક અંધારને એ અપાર. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે અભિમાનનું તેજ દૂર થયું ને અંધકાર વ્યાપી વળ્યો, પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકારને જુએ છે. નિહાળવાને નિજ જીત જાતે, અંધારમાં એ નગરી સ્મશાની. રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મસાલચીઓ લઈ કઈક સાથ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પોતાની જીત જોવા રાજા પોતે અંધારામાં સ્મશાનસી નગરીમાં પ્રવેશે છે. માર્ગમાં પ્રકાશ પાથરવા કેટલાક મસાલચીઓ એમની સાથે લીધા છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી, પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની, રાજમાર્ગે મહોલ્લામાં આખીએ નગરી ભરી. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં બીજું કોઈ ન હતું. રાજા અને સૌ મસાલચીઓ એ રસ્તેથી શબોની વચમાં થઈને આગળ નીકળે છે. રાજાની જીતની ગાથા આખી એ નગરીમાં, રાજમાર્ગમાં અને મહોલ્લામાં શબોના શબ્દોથી લખાઈ છે. રાજા ડાબી જમણી બંને બાજુ નજર ફેરવીને જેમ જેમ એ વાંચે છે, એના અર્થ ઉકેલે છે, તેમ તેમ તેમનો જીતનો અર્થ સમજાય છે. રાજા આજે અનુભવ કરે, અંતરે કો અપૂર્વ. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવું. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે, તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. જેના જોરે કઠણ પડ હૈયા તાણા સર્વ તૂટે, જોવાની જઈને ઈચ્છા હવે આ નૃપને રહી. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી, ક્ષણાર્ધ પાય થંભ્યાને પડ્યું ચિત્ત વિમાસણી. ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પછી કરે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે રાજાને અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે જીતનો અર્થ એવો બેકાર હશે એવું ક્યારેય જાણ્યું ન હતું. જેમ સશક્ત ધરતી ધગધગતા લાવા રસના વિસ્ફોટથી ધ્રુજી ઉઠે તેવું રાજાનું હૈયું એવા ભાવના આવેગથી કાંપી રહ્યું છે. એના જોરે એમના હૈયાની કઠોરતા દૂર થાય છે. હવે રાજામાં એ જીતને જોવાની ઈચ્છા ન રહી. એમનું હૈયું કે આંખ આ જીતને સહન કરી શક્યા નહીં. અર્ધી ક્ષણ પગ ચાલતા અટકી ગયા ને ચિત્ત વિમાસણમાં પડી ગયું. રાજા આજ્ઞા કરે છે, ચાલો સૌ શિબિરમાં પાછા. મશાલચીઓ સહુ મૂઢ થાતા, ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની. પરસ્પરે ઇંગિતથી જ પૂછતા, અરે થયું શું સમજે છે તું કંઈ? આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સૌ મસાલચીઓ મૂઢ અવાક થઈ ગયા. તેઓ રાજાની એક પણ ક્રિયા સમજી શક્યા નહીં. એકબીજાને ઈશારાથી પૂછતા, અરે આ શું થયું, તને સમજાય છે કંઈ? ગયો શિબિરમાંહી ભૂપ આગળ કર્યા સેવકો, અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો. કર્યા નયન બંધ તોય અડગી કરી ના શક્યો, ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યને કિંતુ એ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સેવકોને આગળ કરીને રાજા શિબિરમાં ગયો અને થાકી ગયેલા મસ્તકને હાથનો ટેકો દઈને બેઠો. આંખો બંધ કરી તોય વિજય દ્રશ્યની એ ભયંકર દ્રશ્યો આંખ આગળથી દૂર કરી શક્યો નહીં. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, અરે સંહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. મહત્તા એ મારી, વિજય મુજ એ ગૌરવ ગણું, અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી,
ભાર એ અંતરે આજે જૈનો ના શકે ખમી. ઘડી ઉઠે ઘડી બેસે, ફરે છે શિબિરે ઘડી, એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે મેં સંહાર કર્યા ને એમના જીવિત હૃદયને ખંડિયર કર્યા. એ મારી મહાનતા, એ મારો વિજય, મારો ગૌરવ ગણું ને એ ભૂમિની ઉપર જઈ મારો જય મનાવું. આજે રાજાને હૈયામાં અતિશય ઉચાટું થઈ રહ્યો છે, એમને દમન કરી રહ્યો છે. આજે એમનું અંતર ભાર સહન કરી શકતું નથી. થોડીવાર ઉઠે, થોડીવાર બેસે, થોડીવાર શિબિરમાં આંટા મારે, એનો જ જય આજે એના પર ચડી બેઠો છે. જે જીતે નવ જીત્યા, મનુજના હૈયા નહીં જીત એ, જે જીતે રચ્યા મશાણ, નવ એ સાચી કદી જીત છે. જે જીતે નવલું કશું ન સર્જ્યું, એને કહું જીત સે, જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર એ. ઉચ્ચારે મન રાજાનો, હાર એ હાર છે નક્કી, કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતાયા એ સાચી જીત નથી. જે જીતથી સ્મશાન સર્જાયું એ કદી સાચી જીત ન કહેવાય. જે જીતથી કાંઈ નવીન સર્જાયું નથી એને જીત શી રીતે કહું. જેથી માનવ મટી જાય એ જીત કે હાર. રાજાનું મન ઉચ્ચારે છે, એ નક્કી હાર છે. ક્યારેય તલવારની ધાર જીત ન આપી શકે. નથી વિસ્તારવી સત્તા ખડગને જીત ના ચહું, મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારે સત્તા નથી વિસ્તારવી, હું તલવારથી જીત નથી ઈચ્છતો, મારે તો માનવીના હૈયા અપનાવવા છે. હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી. આજથી મારા હાથમાં ધર્મની છડી રહેશે. તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, કલ્યાણમાં માનવના નકામાં. ઓ ધર્મ આદેશ દિયો તમારો, ને એ જ થાશે બસ માર્ગ મારો. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તલવાર તમે હવે મ્યાનમાં જ રહો, માનવના કલ્યાણ માટે તમે નકામી છો. ઓ ધર્મ તમે મને આદેશ આપો, બસ એ જ મારો જીવન માર્ગ થશે. પૂર્વમાં તેજ કરી ત્યાં દેખાય નવ મંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં તો પૂર્વમાં તેજની નવી કૂંપળ દેખાઈ, રાજાના અંતરમાં શ્રદ્ધા નવા તેજ લઈને આગળ સંચરી.